જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું બટેટાનું શાક. એના માટે આપણે 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને તેને સારી રીતે ધોઈને સુધારી લીધા છે. હવે આપણે એક ગેસ ઉપર લોયું ચડાવશું. તેમાં 3 પાવરા તેલ નાખ્યું છે. આપણે તેલ બરોબર ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, અડધી ચમચી જેટલી હિંગ, અને પછી તેમાં આપણે જે બટેટા સુધારીને રાખ્યા છે તે નાખીશું. રાઈને બરોબર તતડાઈ જાય પછી નાખવાનું. જો તમને મારી ચેનલના આ વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં લખજો કે તમે કેવી રીતે બનાવો છો. પછી સારી રીતે મિક્સ કરી લેશું. અને પછી આપણે એને ઢાંકણ ઢાંકીને થોડીક વાર એમને ચડવા દઈશું. પછી આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે. તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એ બધું નાખી લઈશું અને મિક્સ કરી લઈશું. અને સેજવાર આ ચડી જાય એટલે તેમાં એ બધું આપણે મિક્સ કરેલું છે, મસાલો આપણે બધો તૈયાર કરેલો તે નાખી લઈશું. સારી રીતે અધકચરા જેવા તો બટેકા થઈ ગયા છે. હવે એમાં મસાલો નાખી દઈએ આપણે. બધાયની અલગ અલગ રીત હોય છે વઘારવાની. તમારી કઈ છે, કેવી રીતે વઘારો છો, મને જરૂરથી કહેજો. ને એકવાર આવી રીતે પણ બનાવજો, ખૂબ સરસ શાક લાગે છે. ભાખરી, બાજરાનો રોટલો એની સાથે મજા આવે છે, ગરમ ગરમ પૂરી રોટલી સાથે. મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે નાખશું થોડું ગોળ, અડધી ચમચી જેટલો, અને 1 ચમચી જેટલું આમલીની ચટણી. આમલીની ચટણી આપણે સરસ ખટાશે આવે છે અને ગોળથી મીઠાશનો ભાગે થાય છે, અને સરસ આપણે જે લગ્ન પ્રસંગમાં બટેટાનું શાક ખાતા હોય ને એવું જ લાગે છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખીશું, આપણને જે પ્રમાણે, કે બટેટા તો લગભગ અધકચરા તો ચડી જ ગયા છે, અને સેજ પાણી નાખીને વધારે સરસ ગ્રેવીવાળું શાક થઈ જશે. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને મૂકી રાખશું. જો સરસ ઉપર તેલ આવી ગયું છે ને, હવે એને ઢાંકણ ઢાંકીને આપણે એને ચડવા દઈશું. અને જો ચડી ગયું છે આપણું બટેટા, એ દબાય છે ને શાક, આને ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ આટલું મેં મૂક્યું હતું અને સરસ ચડી ગયું છે શાક. પછી આવી રીતે બટેટાને થોડાક મેશ કરી લેવાના એટલે સરસ ગ્રેવીવાળું શાક થઈ જાય. અને રોટલી, ગરમ ગરમ શાક, કાકડી અને છાશ, તો સરસ બપોરનું જમવાનું તૈયાર છે.